બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા રેલવે ફાટક પાસે આજે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો। ટ્રેન નીચે આવી જતા એક સગીર વયની યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। બનાસકાંઠાના ડીસા પંથકમાં આજે ગમગીની ભર્યા સમાચાર સામે આવ્યા છે। જૂના ડીસા રેલવે ફાટક નજીક આવેલા ભોપાનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ પાલનપુરના સામઢી ગામની રહેવાસી શિલ્પાબેન થિરસિંગ ઠાકુર નામની આશરે 15થી 17 વર્ષની સગીર યુવતી ચાલુ ટ્રેન નીચે આવી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું। આ અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા મૃતક યુવતીના દેહને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં અત્યારે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ બહાર આવી રહી છે કે મૃતક યુવતી કદાચ માનસિક રીતે અસ્વસ્થ હતી, જેને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે। જો કે આ આત્મહત્યા છે કે અકસ્માત તે દિશામાં પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। એક આશાસ્પદ દીકરીના આ રીતે અકાળે અવસાનથી સામઢી ગામ અને જૂના ડીસા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ ફરી એકવાર રેલવે ફાટક અને ટ્રેકની આસપાસ સાવચેતી રાખવાના પ્રશ્નોને જીવંત કર્યા છે। જૂના ડીસા રેલવે ફાટક પર બનેલી આ ઘટનામાં એક પરિવારે પોતાની દીકરી ગુમાવી છે। પોલીસની તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે આ કરુણાંતિકા પાછળનું અસલી કારણ શું હતું। અત્યારે તો સમગ્ર વિસ્તાર આ દુઃખદ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છે।